એક્શન મોડમાં આવી ત્યારે વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી કોચર કોલ સેન્ટરથી લઈને વડસર બ્રિજ તરફ જતા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં સામાજિક તત્વોને ડામવા પોલીસ તંત્ર સજ્જ થયું છે. માંજલપુરમાં મોડી રાત્રે ચેકિંગ સાથે લારીઓ કબજે કરાઈ હતી. બીજી તરફ આગામી રામનવમી તથા રમજાન ઈદના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે પોલીસ અને પાલિકાએ કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ઊભી રહેતી અને મોડી રાત સુધી ધમધમતી લારીઓ કબજે કરી હતી. જ્યારે શંકાસ્પદ વાહન ચાલકોને અટકાવી તેઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રક્ષિત ચોરસિયા કાંડ બાદ વડોદરા પોલીસ અને કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. દિવસ બાદ હવે મોડી રાત્રે શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશને સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ અભિયાનમાં વોર્ડ નંબર 18ના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે માંજલપુર વડસર બ્રિજના છેડેથી પ્રમુખ પ્રસાદ રિટર્ન આપણે વડસર બ્રિજના છેડા સુધી દબાણ શાખાની ટીમને સાથે રાખીને અને પોલીસ વિભાગને સાથે રાખી પોલીસ વિભાગ દ્વારા જે ડ્રાઈવ લેવામાં આવી છે સાથે આપણે લારી ગલ્લા હંગામી જેટલા પણ લારી ગલ્લા છે બધા રિમૂવ કરવામાં આવેલ છે અને અત્યારે કામગીરી ચાલી રહી છે. અત્યારે આ રૂટ આપણને વોર્ડ 18ની અંદર આ રૂટ આપેલો છે એટલે અમે પોલીસ ખાતા સાથે આવ્યા છીએ અને આગળના રૂટની હવે કાલે માહિતી મળશે. એવું કોઈ નથી પણ હંગામી બધી જ લારીઓ ઉઠાવવામાં આવશે. આજે 30-35 તો ખરી રૂટીનમાં બધી. વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 18.